શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ વાલ્હા વૈષ્ણવો. શ્રી વલ્લભના ચરણોમાં મારા દંડવત પ્રણામ. આજે આપણે બુલામિશ્ર વૈષ્ણવ વિશેની વાર્તા સાંભળીશું. આ બુલામિશ્ર કપૂર ક્ષત્રિયના પુરોહિત હતા. આ ક્ષત્રિયની વહુને સંતતિ નહીં થવાથી બીજી વારના લગ્ન કર્યા હતા તો પણ વહુને સંતતિ થઈ નહીં. તેથી કોઈએ કહ્યું કે તમે હરિવંશ પુરાણ સાંભળો તો તમારે સંતતિ થાય. આ ઉપરથી પોતાના પુરોહિત બુલામિશ્રને પ્રાર્થના કરી કે તમે મને હરિવંશ પુરાણ સંભળાવો. બુલામિશ્રે કહ્યું, હાલમાં મને અવકાશ નથી, પણ જ્યારે અવકાશ મળશે ત્યારે તમારે ઘેર આવીશ. તે ક્ષત્રિય પોતાને ઘેર પાછા આવ્યા. 1 માસ વીત્યા પછી એક દિવસ અચાનક બુલામિશ્ર તે ક્ષત્રિયને ઘેર ગયા. ક્ષત્રિયે ઘણું જ આદર સન્માન કરી પધરાવ્યા. બુલામિશ્રે કહ્યું, તમે બંને સ્ત્રીઓ સાથે સ્નાન કરીને આવીને બેસો. એટલે તે ક્ષત્રિય અને બંને સ્ત્રીઓ સ્નાન કરીને આવી બેઠા. બુલામિશ્રે દેહશુદ્ધિને માટે દાન કરાવ્યું અને હરિવંશ પુરાણના અંતનો એક શ્લોક સંભળાવ્યો. તે શ્લોક: અહીં મેં તમને હરિકી કૃષ્ણનો મહિમા, અનંતનો મહિમા કહ્યો છે. જે કોઈ તેનું પઠન સાંભળે છે તે ટૂંક સમયમાં જ વિશ્વમાં સૌથી દુર્લભ અને મહાન પુરસ્કાર પ્રાપ્ત કરે છે. આ શ્લોક સંભળાવી વ્યાખ્યાન પૂરું કરીને બુલામિશ્રે મંત્ર ભણાવી આશીર્વાદ આપ્યો. તે ક્ષત્રિયની પહેલી સ્ત્રીના ખોળામાં અક્ષત આપ્યા. ક્ષત્રિયે કહ્યું, મિશ્રજી, તમે આ શું કર્યું? હવે એનામાં સ્ત્રી ધર્મ પણ નથી. ઉંમર થઈ જવાથી પુત્રની આશા રાખી શકાય તેમ નથી. બુલામિશ્રે કહ્યું, શ્રી ઠાકોરજી સર્વ સમર્થ છે. એમને આપવો હશે તો આ સ્ત્રીને જ આપશે. મેં તો એમને અક્ષત આપ્યા તે આપ્યા. એટલું કહી બુલામિશ્ર ઘેર ચાલવા લાગ્યા. ત્યારે ક્ષત્રિયે વિનંતી કરી, મને સંપૂર્ણ હરિવંશ સંભળાવી ઘેર પધારો. તેમણે કહ્યું, શ્રી ઠાકોરજી તમને સંપૂર્ણ હરિવંશનું ફળ એક શ્લોકમાં આપશે એમ કહી પોતાને ઘેર ચાલ્યા. ત્યાર પછી ક્ષત્રિયની મોટી સ્ત્રીને ફરીથી ઋતુ પ્રાપ્ત થયો, પછી ગર્ભવંતી થઈ અને સમય થયો એટલે પુત્રની પ્રાપ્તિ થઈ. બુલામિશ્ર શ્રી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા કે જેમના અનુગ્રહથી તે ક્ષત્રિયને પુત્ર થયો. જેમના મુખથી હરિવંશ સાંભળવાનું ફળ માત્ર એક શ્લોક સાંભળવાથી થયું. આ બુલામિશ્રની વાર્તા અનિર્વચનીય છે. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે બુલામિશ્ર ભગવત સેવામાં એટલા બધા મગ્ન રહેતા કે જેમને યજમાનનું કાંઈ પણ કાર્ય કરવાને ફુરસદ મળતી નહીં. હરિવંશ પુરાણને અંતિમ શ્લોક નિમિત્ત માત્ર રાખી પોતાની કૃપાથી જ જે સ્ત્રીને ઋતુ સમય પણ જતા રહ્યા હતો તેવાઓને પુત્રની પ્રાપ્તિ કરાવી શક્યા હતા. પ્રભુનો અનુગ્રહ બધું કરવાને શક્તિમાન છે. આવા પરાક્રમો કરવા શક્તિમાન હોવા છતાં સઘળું માન શ્રી ઠાકોરજીને જ આપતા. પોતે તો પામર જીવ કંઈ પણ કરવાને અશક્તિમાન છે એમ જણાવતા. ધન્ય છે એવા ભગવદીઓને, જેમનું નામ સ્મરણ કરવાથી આપણે પણ કૃતાર્થ થઈએ. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને ચાલુ કરો, જેથી કરીને તમને પ્રેરણાદાયી અને જીવન પરિવર્તનકારી કિસ્સાઓની માહિતી મળતી રહે. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ વાલ્હા વૈષ્ણવો. શ્રી વલ્લભના ચરણોમાં મારા દંડવત પ્રણામ.